જામનગરમાં ₹61 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત। ઓસવાળ સેન્ટરથી દિગ્જામ સર્કલ સુધીનો માર્ગ હવે બનશે 6 લેન। જામનગર શહેરના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આધુનિક ઓપ આપવા માટે એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે। રાજ્યના શિક્ષણ મંત્રી અને જામનગર ઉત્તરના ધારાસભ્ય રીવાબા જાડેજાના હસ્તે શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ ₹61 કરોડના ખર્ચે સાકાર થનાર વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ યોજનાઓ હેઠળ શહેરના વોર્ડ નંબર 1, 2, 5, 6, 10 ને 11માં માર્ગો, પીવાના પાણીની લાઇન અને ડ્રેનેજ સિસ્ટમ સહિતની પ્રાથમિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવામાં આવશે। આ વિકાસ કામોમાં સૌથી આકર્ષક અને મહત્વનો પ્રોજેક્ટ ઓસવાળ સેન્ટર પાયલોટ બંગલોથી દિગ્જામ સર્કલ સુધીના માર્ગને 6 લેન 6 માર્ગીય બનાવવાનો છે। અંદાજે ₹15 કરોડના ખર્ચે તૈયાર થનારો આ 6 લેન રોડ ખોડિયાર કોલોની જેવા અતિ ગીચ વિસ્તારોમાં ટ્રાફિકની ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે। મંત્રીએ ખાતમુહૂર્ત પ્રસંગે જણાવ્યું હતું કે આ માર્ગ બનવાથી વાહન ચાલકોનો સમય બચશે ને શહેરના મુખ્ય પ્રવેશદ્વાર સમાન આ રસ્તા પર ટ્રાફિકનું ભારણ નોંધપાત્ર રીતે ઘટશે। કાર્યક્રમ દરમિયાન રીવાબા જાડેજાએ કોન્ટ્રાક્ટરો અને મહાનગરપાલિકાના અધિકારીઓને કામની ગુણવત્તા જાળવવા અને નિયત સમય મર્યાદામાં પ્રોજેક્ટ પૂર્ણ કરવા કડક તાકીદ કરી હતી। તેમણે ઉમેર્યું કે રાજ્ય સરકારના છેવાડાના માનવી સુધી પ્રાથમિક સુવિધાઓ પહોંચાડવા કટિબદ્ધ છે અને જામનગરને સ્માર્ટ સિટીની હરોળમાં લાવવા માટે આવા અનેક પ્રોજેક્ટ્સ પાઇપલાઇનમાં છે। આ ખાતમુહૂર્ત વિધિમાં શહેરના મેયર, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો ઉપસ્થિત રહ્યા હતા, જેમણે આ નવા રોડ પ્રોજેક્ટને વધાવ્યો હતો। 61 કરોડથી વધારે રકમના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે, જેમાં વોર્ડ નંબર 1, 2, 3, 5, 6, 10 અને 11 ના લગભગ 61 કરોડના કામોનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું। આ ઉપરાંત સિટી સેન્ટરની મધ્યમાં જ જે આપણો મુખ્ય માર્ગ કહી શકાય એને આપણે વાઇડનિંગ કરી અને 6 લેન કરી